ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું કોપરું અને ડ્રાયફ્રૂટના લાડુ। તેના માટે આ રીતે મેં કોપરું ઘીમાં શેકવા મૂકી દીધું છે। આ રીતે ડ્રાયફ્રૂટ બધું લઈ લીધું છે। જુઓ આ રીતે ઘી જો તેને ઘીમાં શેકી લેવાનું આપણે કોપરાને પહેલાં। કોપરું થોડું બ્રાઉન રંગનું થાય એટલે તેને આપણે કાઢી લઈશું હવે એક વાસણમાં। તો આ રીતે આપણે ડ્રાયફ્રૂટ પણ ઘીમાં શેકી લઈશું। તેના મેં મફરીના બિયા પણ આ રીતે અંદર નાખી દીધા છે। વ્હાઈટ જે તલ આવે તે પણ અંદર આપણે ઘીમાં શેકી લઈશું। આ રીતે જો જે ડ્રાયફ્રૂટ બધું લીધું હતું તે અને મફરીના બિયા બંને બધું ઘીમાં આપણે શેકી લઈશું। ઇલાયચી પણ પીસીને રેડી કરી દીધી છે, તેનો પાવડર કરી દેવાનો આ રીતે। જુઓ થોડું શેકાઈ જાય પછી આપણે તેમાં થોડા આ રીતે વ્હાઈટ જે તલ લીધેલા તે નાખી દઈશું શેકવામાં। થોડું ડ્રાયફ્રૂટ આપણે પહેલાં શેકી કાઢવાનું પછી તલ નાખવાના છે, નકર તલ તમારા બળી જશે પહેલાં નાખશો તો જો આ રીતે શેકાઈ ગયું છે। હવે તેને આપણે એક થાળીમાં અલગથી કાઢી લઈશું। હવે તેને ઠંડુ થવા દેવીશું આપણે, પછી તેને ઠંડુ થયા પછી આપણે મિક્સર જારમાં પીસી લઈશું। આ રીતે કાઢી લઈશું આપણે ઠંડુ થવા માટે। એ ઠંડુ થઈ ગયું છે, હવે તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। આ રીતે પીસી કાઢ્યું છે મેં। જુઓ આ રીતે થોડું કચકચરું રાખવાનું તેને। આ રીતે કોપરું પણ પીસીને રેડી કર્યું છે મેં। જે કોપરું આપણે ઘીમાં શેક્યું હતું તેને પણ આ રીતે પીસી કાઢવાનું। હવે આપણે જે કોપરું પીસ્યું તેને આપણે થોડું ઘી રેડીને ફરી શેકી લઈશું આ રીતે। જો આ રીતે આપણે ફરી શેકી કાઢવાનું કોપરું, જેથી કરીને તેની કચાશ હોય તો થોડી દૂર થઈ જાય અને એકદમ માવા ટાઈપ આ રીતે કોપરું થઈ જાય આપણું। એટલા માટે આ રીતે ઘી રેડીને ફરી થોડી શેકી લેવાઈશું આપણે। આ રીતે શેકાઈ ગયું છે, હવે તેને આપણે ઠંડુ કરી લઈશું એક વાસણમાં। આ રીતે એક વાસણમાં આપણે ખુલ્લું કરી દેવાનું જેથી કરીને ઠંડુ થોડું થઈ જાય। હવે જે આપણે ડ્રાયફ્રૂટ જે પીસ્યું છે તે અંદર નાખી દઈશું અંદર આ રીતે। તેમાં આપણે ઇલાયચી થોડી ખસખસ પણ નાખી છે। કડાઈમાં આ રીતે થોડું ઘી લઈ લઈશું, તેમાં આપણે ગોળ નાખીશું થોડો પહેલાં। તે થોડો ગોળ લઈ લીધો છે, હવે તેને થોડો નાના આપણે કકડા કરી પછી આ રીતે જે ઘી મૂક્યું છે તેમાં આપણે નાખી દઈશું। જો આ રીતે આપણે ગોળને વઘારી દઈશું। ધીમા તાપ ઉપર તમારે એકદમ વઘારવાનું છે, તમારે ફૂલ ગેસ નથી રાખવાનો, નકર તમારો ગોળ બધો બળી જશે। એટલા માટે આપણે લિક્વિડ જેવો કરી દઈશું તેને ધીમા તાપ ઉપર રાખીને એકદમ। તે એકદમ લિક્વિડ જેવું થઈ ગયું છે, આ રીતે લિક્વિડ કરી દેવાનું એકદમ। જો જે અંજીરના કકડા જે કર્યા છે તે આપણે આ રીતે જે ગોળ થયો છે તેમાં નાખી દઈશું આપણે। જો આ રીતે અંજીર જે આપણે કકડા કર્યા હતા તે અંદર નાખી દેવાનું, જેથી કરીને અંજીર એકદમ સોફ્ટ થઈ જાય, ઓછું પડી જાય। તેટલા માટે આપણે જે ઘડીએ આ રીતે ગોળને વગાડીએ તે ઘડી અંદર જ નાખી દઈશું। જો આ રીતે ગોળ વગળી ગયો છે, હવે જે આપણે બદામને બધું પીસ્યું હતું કોપરુંને તેમાં આપણે એડ કરી દઈશું આ રીતે। તેને હવે આ રીતે મિક્સ કરી લઈશું આપણે, તેના આપણે લાડુ બનાવી દઈશું। હવે આ રીતે આપણે મિક્સ કરી લેવાનું। તેને થોડું ગરમ ગરમ હોય ત્યારે જ મિક્સ કરી લેવાનું આપણે, તો જેથી કરીને લાડુ આપણા વળે। એ બધું મિક્સ થઈ ગયું છે,
હવે તેને આપણે આ રીતે લાડુ વાર દઈશું બધા. આ રીતે આપણે ડ્રાયફ્રૂટના લાડુ બનાવીને રેડી કરી દીધા છે. રક્ષાબંધન તમારે નજીક આવી છે તો આ રીતે તમે બનાવી શકો છો. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.